નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3ની વિભાજ્યતાની ચાવી છે જોવાના છીએ, તો અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો। હવે આપણે છે 3ની વિભાજ્યતાની ચાવી જોઈએ, એટલે કે એવી સંખ્યા કે જેને 3 વડે ભાગી શકાય, બરોબર। તો આપણે અહીંયા જોઈએ કે 3 વડે કોને નિશેષ ભાંગી શકાય, તો અહીંયા મેં અમુક સંખ્યાઓ લખી છે અને સામે છે બીજી સંખ્યાઓ લખી છે। તો આ સંખ્યાને છે 3 વડે આપણે ભાંગવાનું છે, અને કઈ સંખ્યાને 3 વડે ભાંગી શકાય તો એની વ્યાખ્યા છે અહીંયા લખી છે કે જો અંકોનો સરવાળો, એટલે કે અહીંયા 21 લખ્યા છે, બરોબર। તો 21માં બે અંક છે, એક તો 2 અને 1, આ બે અંક છે, બરોબર। તો એ અંકોનો સરવાળો કરવાનો, એટલે કે 2 + 1, આનો અંકોનો સરવાળો કરીએ તો 2 + 1 કેટલા થાય, તો કે 3 થયો। તો એ 3 નો અવયવી છે। 3 ના અવયવી કોને કહેવાય, તો એ પહેલા ખબર હોવી જોઈએ। તો 3 ના અવયવી છે એ 3, 6, 9, 12, 15, એટલે કે 3 ના ઘડિયામાં જે સંખ્યા આવતી હોય, બરોબર। 3 ના ઘડિયામાં 3 આવે, તો કે હા 3 × 3, 3 × 2 = 6, 3 × 3 = 9। તો એવી રીતના જે 3 ના ઘડિયામાં આવતા હોય, બરોબર, તો એને અવયવી કહેવાય। કોના, તો કે 3 ના। તો 3 નો અવયવી હોય તો જ તે સંખ્યાને 3 વડે ભાગી શકાય। તો અહીંયા છે 21 છે, એના અંકોનો સરવાળો કેટલો થાય, તો કે 2 + 1 = 3। તો 3 ને છે એ 3 વડે નિશેષ ભાંગી શકાય, બરોબર। 3 ને ભાંગીએ આપણે તો 3 × 3, 3 માંથી 3 જાય તો 0। તો 3 ને છે એ નિશેષ ભાંગી શકાય। હવે બીજી આપણે સંખ્યા લઈએ તો 27। તો 27 ને આપણે ભાંગવા હોય તો પહેલા અંકોનો સરવાળો કરવાનો। જો અંકોનો સરવાળો 3 નો અવયવી મળે તો એ સંખ્યાને, એટલે કે 27 ને 3 વડે નિશેષ ભાંગી શકાય। આપણે એક પછી એક છે જોઈએ। પહેલા 21 ને આપણે 3 વડે ભાંગીએ કે ભાંગી શકાય કે નહીં। તો 21 × 3, બરોબર, સરવાળો છે કેટલો થાય, 2 + 1 એટલે 3 થાય। હવે 3 વડે આપણે છે ભાંગવાનું છે, કેમ કે ચાવી છે કોની જોવાની, તો કે 3 ની। જો અંકોનો સરવાળો 3 નો અવયવી હોય તો એ સંખ્યાને 3 વડે ભાંગી શકાય। તો 21 ને આપણે જોઈએ તો કેટલા, 3 + 7 કેટલા થશે, તો કે 21 થશે। 21 માંથી 21 જાય તો 0। તો 21 ને છે એ 3 વડે આપણે નિશેષ ભાંગી, બરોબર। તો જવાબ શું મળ્યો, 7 મળ્યો। તો આ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાંગી શકીએ। ત્યારબાદ બીજી સંખ્યા જોઈએ તો એકમના અંકોનો સરવાળો, તો 2 + 7 કરીએ તો કેટલા મળે, તો કે 9 મળે। 2 + 7 એટલે 9। તો આ 9 છે એ કોનો અવયવી છે, તો કે 3 નો અવયવી છે, બરોબર। 3 × 3 = 9 થાય। તો 9 3 નો અવયવી છે, તો 27 ને આપણે 3 વડે નિશેષ ભાંગી શકાય। જોઈએ આપણે 3, તો 3 9 કેટલા થાય, તો કે 27 થાય। 27 માંથી 27 જાય તો 0। તો જવાબ છે 9 મળ્યો, એટલે કે 27 ને આપણે 3 વડે ભાંગીએ તો જવાબ 9 મળે। તો 27 છે એને આપણે નિશેષ ભાંગી શક્યા, બરોબર। કોની વડે, તો કે 3 વડે। ત્યાર પછીની રકમ જોઈએ કે 36। 36 છે એમાં અંકોનો સરવાળો કરીએ એટલે 3 + 6 કેટલા થાય, તો કે 9 થાય। તો આ સંખ્યાને પણ આપણે 3 વડે નિશેષ ભાંગી શકીએ। 36 ને આપણે ભાંગી જોઈએ। 36 × 3, 3 × 3, 3 માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતારશું 6, 3 × 2 = 6 થાય। તો 6 માંથી 6 જાય તો 0, બરોબર। અહીંયા કાંઈ ન હોય તો 0 લખી શકીએ। તો 3 × 12 કરશું તો 36 મળશે, એટલે કે 36 ને આપણે 3 વડે ભાંગી શકીએ। તો જવાબ શું મળે, 12 મળે। તો 36 ને 3 વડે નિશેષ ભાંગી શકાય। ત્યારબાદ 54 છે, તો અંકોનો સરવાળો 5 + 4 કેટલો થાય, 9 થાય। તો 54 ને તે આપણે 3 વડે નિશેષ ભાંગી શકીએ। ત્યારબાદ 63 જોઈએ તો 6 + 3, બરોબર, અંકોનો સરવાળો 6 + 3। તો 63 ને આપણે 3 વડે નિશેષ ભાંગી શકીએ। હું ભાંગીને બતાવું। 63 3 વડે ભાગાકાર, 3 × 2 = 6, 6 માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતારશું 3, 3 × 3, બરોબર, આગળ 0 છે એ લખી શકીએ। 3 માંથી 3 જાય તો 0। તો 21 × 3 કરશું તો આપણને 63 મળશે, એટલે કે આપણે 63 ને છે એ
3 વડે નિશેષ ભાંગી શક્યા, બરોબર. શેષ કેવી આવી તો કે શૂન્ય. તો કોઈ પણ સંખ્યા તમે લ્યો, જો 3 નો અવયવી હોય એ સંખ્યા, તો એને આપણે નિશેષ ભાંગી શકીએ, બરોબર, 3 વડે. તો બીજી અહીંયા ઘણી સંખ્યાઓ લીધી છે, 132, 144, 345, 5121, 2274. તો આપણે એમાંથી એક સંખ્યા લઈએ, બરોબર. પેલા આવડી આ એક લઈએ 2274, એને આપણે 3 વડે નિશેષ ભાંગવાની છે. તો અહીંયા છે ભાંગીને બતાવું. 2274 ભાંગ્યા 3. 3 ની ચાવી જોઈએ છે એટલે 3 વડે ભાંગશું, બરોબર. 7 તેરી 21. તો 22 માંથી 21 જાય તો 1 વધે, ઉપરથી ઉતારશું 7. 3 પંચા 15. 17 માંથી 15 જાય તો 2 વધશે, ઉપરથી ઉતારશું 4. તો 3 અઠ્ઠા 24 થશે. 24 માંથી 24 જાય તો 0. એટલે કે 2274 આ જે સંખ્યા હતી એને આપણે 3 વડે ભાંગ્યું, બરોબર. તો જવાબ શું મળે તો કે 758 છે એ મળે, બરોબર. 758 છે એ જવાબ છે. તો 758 જવાબ મળ્યો. એટલે કે 2274 ને આપણે 3 વડે નિશેષ ભાંગ્યું, બરોબર. શેષ શૂન્ય મળે એ રીતના ભાંગ્યું તો 758 જવાબ મળે છે. જેથી આપણે કહી શકીએ કે જો 2274 અંકોનો આપણે સરવાળો કરી જોઈએ, બરોબર. હવે કે 2 + 2 એટલે 4, 4 + 7, અહીંયા કરું 2 + 2 + 7 + 4, આ અંકોનો સરવાળો 2 + 2 4, 4 ને 7 11, 11 ને 4 15 થાય. તો 15 છે એ 3 નો અવયવી છે, બરોબર. એટલે આ સંખ્યાને આપણે 3 વડે નિશેષ ભાંગી શકાય, જે અહીંયા આપણે ભાંગી છે, બરોબર. તો 3 ની ચાવી આપણે છે અહીંયા જોઈ. આ ઉદાહરણ છે તમે કોઈ પણ લઈ અને ભાગાકાર છે કરી શકો. જવાબ છે તમને મળશે કંઈક, અને શેષ હંમેશા શૂન્ય આવશે. જ્યારે 3 નો અવયવી છે, અંકોનો સરવાળો 3 નો અવયવી મળશે ત્યારે જ તે, બરોબર. તો 3 ની ચાવી તમને કેવી લાગી એ કોમેન્ટ કરી અને જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અને આ વિડીયો છે એ તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.